ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ડ્રગ્સનો કારોબાર કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યો છે. ગુજરાતની ગલીએ ગલીમાં ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પહોંચાડી દીધો છે. યુવાધન આ ડ્રગ્સના કારોબારના કારણે, ડ્રગ્સના નશાના કારણે બરબાદ થઈ રહ્યું છે. ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. નાના નાના ડ્રગ્સ પેડલરો, ડ્રગ્સ તસ્કરોને પકડી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી શેખી મારે છે. ત્યારે આમ આદમી પાર્ટી ગૃહમંત્રી હર્ષ સંઘવીને સવાલ કરે છે કે મોટા મગરમચ્છો જે ડ્રગ્સનો કારોબાર કરે છે એને શા માટે બચાવવામાં આવી રહ્યા છે? બનાવતા લોકો પકડાયા, એ ફેક્ટરીઓ ફરીથી ડ્રગ્સ બનાવવા લાગી, ધમધમી રહી છે. ત્યારે આ છૂટ એમને કોણે આપી? ડ્રગ્સના માફિયાઓને બચાવવાનું કામ કોણ કરી રહ્યું છે? તાત્કાલિકપણે ગુજરાત સરકાર પદભ્રષ્ટ કરે, એમનું રાજીનામું લઈ લેવામાં આવે, ગુજરાતના યુવાધનને બચાવવામાં આવે. આ ડ્રગ્સના કારોબારના કારણે, ડ્રગ્સની નશાખોરીના કારણે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. આપણી બેન દીકરીઓ ઘરથી બહાર નીકળવામાં ખચકાટ અનુભવે છે, ડર અનુભવે છે. એક સમયનું શાંત, સલામત, સુરક્ષિત કહેવાતું ગુજરાત આજે ડ્રગ્સના નશાના કારોબારના કારણે ભયના ઓથા હેઠળ જીવી રહ્યું છે. ત્યારે હર્ષ સંઘવીએ પોતાની જવાબદારી સમજી, પોતાની બેજવાબદારી ભર્યો કામ સમજી રાજીનામું આપવું જોઈએ. જો એ રાજીનામું ન આપે તો ભારતીય જનતા પાર્ટી તાત્કાલિકપણે એમને પોતાના પદેથી પદભ્રષ્ટ કરે.